મસ્ત મજાનો લોજિકલ જે છે એક્ઝામ્પલ પૂછાયો છે કે એક વર્ગમાં ગણિત વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ છે, એટલે કે પાસ જે છે 70% હોય તો આપણે જાણીએ છીએ કે ફેલ કેટલા હશે 30% અને ટોટલ કેટલા છે 100%. હવે આનો રેશિયો લઈએ તો 7:3 થશે. આગળ વધીએ. આપણને શું કીધું છે કે પાસ થવામાં ગૌરવનો આગળથી ક્રમ જે છે 7મો છે અને પાછળથી ક્રમ કેટલો છે 36મો છે. તો આપણે આવું કરી શકીએ ટોટલ વિદ્યાર્થીઓ લેફ્ટ પ્લસ રાઈટ -1. તો લેફ્ટથી જે છે 7મો ક્રમ છે, રાઈટથી જે છે 30મો ક્રમ છે, એટલે કે આગળથી પાછળથી -1. તો અહીંયા શું થઈ જશે, સોરી અહીંયા જે છે 36મો ક્રમ છે. તો આ કેટલા થઈ જશે 35 ને 7 42 થઈ જશે. હવે જો આપણને 42 વિદ્યાર્થીઓ પાસ થવા વાળા મળે છે તો આપણે જે છે ફેલ થવા વાળા કેટલા છે ટોટલ કેટલા છે એવું શોધવાનું છે. જો આ 7 વેલ્યુ જે છે એ 42ની જે છે 7 વેલ્યુ છે અને 7ના 42 મળે છે તો આપણે કેટલા કરીશું 6 ગણા કરીશું. તો 3ના પણ 6 ગણા કરીએ તો આ જે 6 તરી 12 થશે અને 10ના પણ ટોટલ 7 ને 3 10ના જે 6 ગણા કરીએ તો ટોટલ મળશે. તો તમને ફેલ થવા વાળા પૂછે તો 12 લોકો, પાસ થવા વાળા પૂછે તો 42 અને ટોટલ પૂછે તો 60 આવશે. તો આ ક્વેશ્ચનનો જવાબ શું આવશે કે ટોટલ પૂછ્યા છે તો 60 વિદ્યાર્થીઓ હશે. આ મેં એટલા માટે શીખવાડ્યું કે તમે બધું જ કરી શકો આમાંથી.